જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક ટ્રેડિશનલ વાનગી એકદમ નવી રીતેથી બનાવવાના છીએ। મિત્રો, બળીનું નામ પડતાં જ બધાના મોંમાં પાણી આવી જતું હોય છે, પરંતુ બળી બનાવવા માટે ખીરુંની જરૂર પડતી હોય છે અને ખીરું ક્યાંય બજારમાં વેચાતું નથી મળતું હોતું। તો આજે આપણે ખીરુંનો ઉપયોગ કર્યા વગર બળી બનાવવાની રીત જોઈશું। તમે કહેશો કે ખીરું વગર તે કંઈ બળી બનતી હશે? હા મિત્રો, ખીરું વગર બળી બને અને તમને ખબર પણ નહીં પડે કે આ બળી ખીરા વગર બનાવી છે। તો ખીરા વગર બળી બનાવવાની આ એકદમ નવી રીત શીખવા માટે વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે વિડીયો તમે કયા ગામ કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ ખીરું વગર બળી બનાવવાની રીત। બળી બનાવવા માટે આપણે 500 ગ્રામ ફૂલ ક્રીમ મિલ્ક લઈશું। હવે આપણે એક કડાઈ લઈશું। કડાઈમાં લગભગ 2 ચમચી જેટલું પાણી ઉમેરીને પાણીને કડાઈના તળિયે આવી રીતે ફેલાવી દઈશું, જેથી દૂધ કડાઈના તળિયે ચોંટે નહીં। હવે આપણે દૂધને કડાઈમાં ઉમેરી દઈશું। હવે આ દૂધમાંથી 1 વાટકી જેટલું દૂધ આપણે અલગથી કાઢી લઈશું। તો ચાલો હવે બળી બનાવવા માટે ગેસ તરફ જઈશું। ગેસ ચાલુ કરીશું અને કડાઈને ગેસ ઉપર મૂકી દઈશું। ગેસની ફ્લેમ મધ્યમ રાખીશું અને દૂધને સતત ચલાવતા રહીશું। દૂધને આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી દૂધ કડાઈના તળિયે ચોંટે નહીં। હવે દૂધ થોડું ગરમ થઈ ગયું છે। હવે ગેસને ધીમો કરી દઈશું। હવે દૂધમાં અડધો કપ ખાંડ ઉમેરી દઈશું। અહીં તમે ખાંડની જગ્યાએ દળેલી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। ખાંડ દૂધમાં ઓગળી જાય ત્યાં સુધી દૂધને ચલાવતા રહીશું। સાથે સાથે દૂધને સાઈડમાંથી પણ ઉકાળતા રહીશું। આ સમયે તમે ગેસની આંચ જરૂરિયાત પ્રમાણે ધીમી કે મધ્યમ રાખી શકો છો। હવે આપણે જે વાટકી ભરીને દૂધ અલગ કાઢી લીધું હતું એ વાટકી લઈશું, સાથે બીજી એક ખાલી વાટકી લઈશું અને દૂધના એક સરખા 2 ભાગ કરી લઈશું। બંને વાટકીમાં અડધું અડધું દૂધ કરીને દૂધના એક સરખા 2 ભાગ કરી લઈશું। હવે દૂધની એક વાટકીને થોડીવાર સાઈડ પર મૂકી દઈશું। હવે આ જે દૂધની બીજી વાટકી છે એમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું। તો અહીં મેં 10-10 રૂપિયાવાળા મિલ્ક પાવડરના 2 પેકેટ લીધા છે। મિલ્ક પાવડરના આ બંને પેકેટને આપણે દૂધમાં ઉમેરી દઈશું અને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે। સાથે સાથે આપણે જે દૂધ કડાઈમાં ઉમેર્યું છે એને ચલાવતા રહીશું, જેથી દૂધ તળિયે ચોંટી ના જાય। હવે દૂધ ઉકળવા લાગે અને થોડું ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને સતત ચલાવતા રહીશું। હવે આપણે જે વાટકીના દૂધમાં મિલ્ક પાવડર ઓગળીને રાખ્યો છે એ દૂધને આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને સાથે સાથે તવેથાથી હલાવતા રહીને મિક્સ કરી લઈશું। હવે આપણે દૂધને 2 થી 3 મિનિટ સુધી સતત ચલાવતા રહીશું અને તાવીથાની મદદથી આવી રીતે સાઈડમાંથી ઉખડતા રહીશું।
હવે આપણે જે દૂધની બીજી વાટકી રાખી છે એમાં આપણે બળી બનાવવા માટેની સૌથી મહત્ત્વની વસ્તુ ઉમેરવાની છે. આ મહત્ત્વની વસ્તુ છે અગર અગરનો પાવડર. જો અગર અગરનો પાવડર ના મળે તો તમે ચાઇના ગ્રાસનો ઉપયોગ પણ કરી શકો છો. આ બંને વસ્તુ બેકરીની આઇટમ બનાવવાની વસ્તુ વેચતી દુકાન પર આસાનીથી મળી રહેશે, અથવા તો તમે ઓનલાઈન પણ મગાવી શકો છો. મેં અહીં બળી બનાવવા માટે ચાઇના ગ્રાસનો ઉપયોગ કર્યો છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ ચાઇના ગ્રાસને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ચાઇના ગ્રાસનો અધકચરો ભૂકો કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ચાઇના ગ્રાસનો અધકચરો ભૂકો થઈ ગયો છે. આને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. હવે આપણે દૂધના જે બે એક સરખા ભાગ કરીને રાખ્યા હતા એ દૂધની વાટકી લઈ લઈશું અને આ ચાઇના ગ્રાસના ભૂકામાંથી 2 ચમચી જેટલું ચાઇના ગ્રાસ દૂધમાં ઉમેરી દઈશું. હવે ચમચીથી હલાવીને ચાઇના ગ્રાસને દૂધ સાથે મિક્સ કરી લઈશું. સાથે સાથે આપણે કડાઈના દૂધને પણ ચલાવતા રહીશું. હવે કડાઈમાં લગભગ અડધી ચમચી જેટલો ઇલાયચીનો ભૂકો ઉમેરી દઈશું અને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે દૂધ ઉકળીને ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને સતત ચલાવતા રહીશું. અહીં તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઘાટું થઈ રહ્યું છે. હવે આપણે જે વાટકીમાં દૂધ સાથે ચાઇના ગ્રાસ મિક્સ કરીને રાખ્યું છે એ દૂધને આપણે કડાઈમાં ઉમેરી દઈશું. અહીં આપણે ચાઇના ગ્રાસનો ભૂકો અધકચરો કર્યો હતો, પરંતુ જ્યારે ચાઇના ગ્રાસ ગરમ દૂધના સંપર્કમાં આવશે ત્યારે ચાઇના ગ્રાસ દૂધમાં ઓગળી જશે. હવે આપણે દૂધને 4 થી 5 મિનિટ સુધી સતત હલાવતા રહીશું. અહીં તમે જોઈ શકો છો કે દૂધ બળીને લગભગ અડધું થઈ ગયું છે. હવે ગેસ ધીમો ફૂલ કરીને દૂધના 2 થી 3 ઉભરા આવવા દઈશું. હવે દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે. અહીં તમે જોઈ શકો છો કે દૂધ ચમચા સાથે ચોટે એટલું ઘાટું થઈ ગયું છે. દૂધ આવું ઘાટું થઈ જાય અને બળીને અડધાથી ઓછું રહી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લઈશું. તો અહીં આ દૂધની પરફેક્ટ થિકનેસ આવી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે કડાઈને નીચે ઉતારી લઈશું અને દૂધને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે પિસ્તાના ટુકડા ઉમેરીને ગાર્નિશ કરીશું. આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર લગભગ 1 કલાક જેટલું ઠંડુ થવા દઈશું. હવે લગભગ 1 કલાક થઈ ગઈ છે. હવે આપણે આને ફ્રીજમાં મૂકીને 1 કલાક સુધી ઠંડુ થવા દઈશું. 1 કલાક પછી ફ્રીજમાંથી બહાર કાઢીને આપણે જોઈ લઈશું કે આપણી બળી એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે છરીની મદદથી એમાં કાપા પાડી લઈશું. અહીં બળીનું એક ચોસલું ઉખાડીને તમને બતાવી દઈએ કે જુઓ એકદમ કેવી પરફેક્ટ બળી બનીને તૈયાર થઈ છે. ખીરામાંથી બનાવી હોય એવી એકદમ સોફ્ટ અને પરફેક્ટ બળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, ખીરા વગર બળી બનાવવાની આ રીત તમને કેવી લાગી કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી જ નવી રસપ્રદ રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો.